સો એ ગાઈસ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ભાઈ આજે પાછા આપણે સવારમાં રેડી થઈ ગયા, નાહી ધોઈને રેડી થઈ ગયા અને વ્લોગિંગ માટે પણ રેડી થઈ ગયા આપણે. તો ભાઈ કાલે તો બહુ મસ્ત એન્જોય કર્યો, આખો દિવસ રક્ષાબંધનનો દિવસ એટલે બહુ મસ્ત એન્જોય કર્યો. અને આજે પણ છે ને એક સિસ્ટરની રાખડી બાંધવાની બાકી હતી, તે રાખડી બાંધી ગઈ અને અત્યારે અમારે જવાનું છે પાછું વાંસદા. ભાઈ દિલ્હીનો એક ચક્કર વાંસદા તો હોય જ આપણો. તો ભાઈ અત્યારે આપણે વાંસદા નીકળીએ. આ ગાડી લઈ જાય, એક્સેસ લઈ જવાનું વિચારું તો પણ એક્સેસ નહીં લઈ જાય, વાન જ લઈ જાય અત્યારે. તો ભાઈ નીકળીએ. વરસાદ ખુલ્લો છે એટલે સવારમાં તો વરસાદ પડી ગયો, અત્યારે વરસાદ આવે એવી સંભાવના બી છે પણ નહીં આવે એવી સંભાવના બી છે, એટલે વાન જ લઈ જાય. નાની એક્સેસ તો પપ્પા લઈ ગયા એટલે હવે આપણે વાન જ લઈ જાય. ખાલી થોડું વસ્તુ લાવવાનું છે, આટલું વસ્તુ, પણ એમાં આવશે ગેસ બી ભરાઈ જાય ને સામાન બી આવી જાય. એટલે મારી કરતાં પહેલાં બેસી ગયો શિવો બગા. ગુડ મોર્નિંગ તો બોલ દે. ગુડ મોર્નિંગ. જોરમાં બોલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, હેવ નાઇસ ડે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, હેવ નાઇસ ડે. તો ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 10, 10:30 જેમ થવા આવ્યો. કેટલા વાગ્યા? 11:27. ઓ 11:27 થઈ ગઈ. સોરી રોંગ, 11:27 થઈ. તો ભાઈ આપણે નીકળીએ વાંસદા. એક બેડ ન્યૂઝ શું છે ખબર કે ભાઈ, કે આપણો આ જે લુક છે ને બહુ ખરાબ થઈ ગયેલો છે. આજુ અહીંયા મૂછ મોટી થઈ ગયેલી છે, બાલ લાંબા થઈ ગયેલા છે, દાઢી બહુ ખરાબ હાલત થઈ ગયેલી છે. પણ દર વખતે આપણે શ્રાવણ કરીએ ને એટલે એમાં વાળ નહીં કાપવાનું, નખ નહીં કાપવાનું, પછી અન્ન ગ્રહણ નહીં કરવાનું. બંને એટલા સમય તો છે ને આપણે એક ટાણું ખાતા હતા, પણ અત્યારે તો બંને ટાઈમની હાવ કોરો ઉપવાસ છે આપણો. હા, ફરાળ મળ્યો તો થોડો ઘણો ફરાળ, પણ બાકીનો કોરો ઉપવાસ છે, બાકીનું બીજું કંઈ જ નહીં એમ. તો આપણે ચાલો નીકળીએ ફટાફટ હવે વાંસદા. આપણે ઉધરવા જેવું થઈ ગયેલું છે એવું નહીં લાગ્યું? આયરું ખરાબ દેખાય. પછી આ પસાડી બી ફાટી ગયેલું છે. બીજી લાખો ચાવી તો કાં રહી ગઈ? હવે આજે શું છે કે દાનિયો ગયેલો છે એના મામાને ત્યાં. તો ભાઈ કામ બંધ છે, આજે પણ રજા છે, પણ ફોન આવેલો છે તો અમારે બંને જણે નીકળવા પડશે. એ બપોર પછી, અત્યારે જ જસ્ટ ફોન આવ્યો તો બપોર પછી જવાનો વિચાર છે અમારો. તો પહેલાં વાંસદા જ આવીએ, પછી આનું જમવાનું થઈ જાય, પછી મારા ખાલી છે ને સોમવારનો જ ઉપવાસ, આખો શ્રાવણ મારથી નહીં રખાય એમ. આ એનો ને મમ્મીનો. ને અત્યારે અમે વાંસદા જ આવીએ, પછી જમી લઈએ, પછી અમે પાછા સીધા કામ પર. બપોર પછી આવવાનું કીધેલું છે એટલે બપોર પછી જઈએ અમે. અત્યારે નીકળી સીધા વાંસદા. તો ભાઈ પહોંચી ગયા વાંસદા ને સામાન લેવાનું છે. તો ભાઈ આ એક બોક્સ લીધો, ખાલી એક બોક્સ. આ એક બોક્સના કેટલા? 350 રૂપિયા. આટલું લેવા સારું ડાયરેક્ટ અમારે છે ને 10 કિલોમીટર દૂર સુધી આવવું પડે. બોલ હે? બરાબર ને? આ એક બોક્સ. આ પાણી ભરાઈ ગયેલું છે હે? કેવી રીતના નીકળ? આની ખુલ્લે ભાઈ અહીંયા છે ને પાણી ભરાઈ ગયેલું છે. અહીંયા એક લેમ્પ ચાલતો નહીં મળે, તો આપણે એ લેમ્પ છે ને બદલાઈ કાઢીએ એવો વિચાર છે આપણો. પહેલાં નીચેથી જોઈએ ખુલતું હોય, પાણી નીકળતું હોય તો કાલ નાખીએ. એટલે એક સાઈડની લાઈટ ચાલુ છે ને એક સાઈડની બંધ છે, એટલે બદલાઈ દઈએ આપણે. કોઈ જેવું નહીં દેખાય. માણસ કોઈ દેખાતું નહીં મળે, કદાચ જમવા ગયા એમ લાગે. આ ગાડી પાણી ભરાઈ ગયેલું છે કે નહીં? એટલે અંદર પાણી ભરાઈ ગયેલું. હા, એ કાણો છે, બંધ કરી દીધું પછી.
પાણી કાઢ્યું હે પાણી છે અંદર. પાણી છે જ જરા. તો ભાઈ આ ખરાબ થઈ ગયેલું જો. હા પાણી ભરાઈ હમ પાણી એટલે આ બાજુ પાણી તો- પાણી ભરાઈ ગયેલું એટલે હે ને આ બસાડી તો બરાબર છે આયરું આ એવું તો હું આવતું હોય એમાં કે હમ. ખાણું પાડી દીધું ભાઈ અહીંથી પાણી બધું કાલ લાગે થોડુંક છે હજુ છે જ રે પાણી. ભાઈ આ દેખાય ને અહીંયા આ અડધો ઇંચ જેટલું પાણી છે અહીંથી તો અહીંયા સુધી કાઢતા બહુ વાર લાગે એવું લાગે. એ ગાડી રસ્તામાં નીકળ્યું એટલે अब ज़्यादा नहीं અત્યારે વધારે નીકળતું છે અત્યારે. હવે અત્યારે થોડું પાણી બચી રહેલું છે આયરું આ અહીંયા સુધી તો અહીંયા સુધી આટલું તો આટલું રહી ગયું આટલું. હા નાની ચાલતી છે. નાનલી ચાલુ નાનલી ચાલે નાનલી ચાલે. તો ભાઈ એક પ્રોબ્લેમ આવી ગઈ કે લાઇટ તો હળગે પણ સિગ્નલ લાઇટ નહીં ચાલતી છે હવે. હા પછાડી ચાલે. આ હળગે આવી ગયા. આ નહીં ચાલે. આ દવો નહીં એવી પેલે પછી આમ દવો. હા લાઈટ સિગ્નલ વાળું આ ચાલે પછાડીની આ ચાલે. તો ભાઈ સિગ્નલ લાઇટ બનાવવાના હતા પણ એમાં શું છે કે માણસ નહીં મળે ને માણસ કોઈ નહીં મળે. પેલા ભાઈ એકલા જ હતા એટલે છે ને અમે આવતા રહીએ વાર લાગે એમ કીધું એટલે કોઈ નેક્સ્ટ ટાઈમ કરાવી લેવું આપણે. તો ભાઈ પહોંચી ગયા ઘેરે આપણે અને થોડી ચાય પી લઈએ અને પછી પાછા જવાનું છે બપોર પછી કામ પર. ફોન આવેલો ને સવારમાં એટલે બપોર પછી આવવું પડે આપણે. હેપી હેપી ડીજે સાંભળતો હતો. ડીજે સાંભળે હેપી? હા ડીજે સાંભળે? મેં એ લોકોને નહીં લાખેલું કે તો એ લોકોનું આ પૂરું થઈ ગયેલું છે ખાવાનું. લેવો
હું તને પહેલા તો બોલાવ્યો હેપી હે આ લોકો પહેલા તને બોલાવ્યો તને પહેલા કીધું તે હેપી શું કરે હે બોલાવ્યો ને તને ચાલ 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 ઉતર ને ફટાફટ ખાવાના કે નહીં ચાલ ચાલો 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 આને કાઢવાનો બહુ અઘરો હોય ને ખીજવાઈ જાય તો નહીં જ નીકળે હે ને હા અને હેપીની ફેવરેટ જગ્યા અહીંયા જ બેસે અહીંયા ચાલ નવી નવી કલાક ગઈ બંધ તો ભાઈ અત્યારે વાગ્યા છે 3 અને જે લોવર્સના ગ્લાસ કટિંગ કરવાનો હતો અમારે તે કટિંગ કરી નાખ્યા અને અત્યારે નીકળી હવે આજે પછાડી દેખાય ને આ 1 2 3 ને એને પછાડી બીજા દરવાજા 4 દરવાજા લઈ જવાના છે વાનમાં ભરીને બીજું થોડું ઘણું સામાન છે ને એ અંદર મૂકી દીધું હવે અત્યારે દરવાજા અંદર મૂકી દઈએ આપણે આજે ફુલકા પર બહુ પબ્લિક છે આજે તો હા પુલ પર છે ને લોકેશન બહુ મસ્ત ને એટલે બધા ફોટોશૂટ કરવા અહીંયા જ આવે એમ અત્યારે અમે નીકળી ચૂકેલા છે પાર્ટી જવા માટે આ ફિટિંગ કરવાનું છે 4 દરવાજા છે આ એ ફિટિંગ કરી દઈએ દાનિયા તો રજા પર છે એટલે અમારે 2 જણ જઈને ફિટિંગ કરવા પડે તો ભાઈ આવીને 2 દૂર ફિટ બી કરી દીધા અને અત્યારે ચાય પીતા છે લોઅર્સ ફિટિંગ થતું છે તો ભાઈ ફાઇનલી અમારું કામ પતી ગયું અહીંયા આ એક પાછળીનો એક દૂર ના આવ્યો આવી કે અહીંયા ઉપર 2 લગાવવાનો તો નીચે 2 છે અને આ લોવર છે આવ્યો કાચમ આ લોવર છે હવે અહીંયા સિલિકોન પૂરાઈ જાય એટલે અમારું કામ પૂરું અહીંયા આ દરવાજા આવો ને મારા અહીંયા સીટા તો બાકી રહી ગઈ કાઢવાના પ્લાસ્ટિક છે ને કાઢી નાખવા પડે પછી નીકળે નહીં અત્યારે ઘરે પહોંચ્યા અમે વાગ્યા લગભગ કેટલા 7:30 થઈ ગયા કે 7 વાગ્યા 7 વાગ્યા 7:15 થઈ ગયા લગભગ મારા ખ્યાલથી 7 વાગવાના અત્યારે સામાન બધું ઉતારી લઈએ આપણે ને મૂકી દઈએ એના ઠેકાણા પર તો ગાઈસ સામાન બધું ઉતારાઈ ગયું તો હવે આજનો બ્લોગ આપણે અહીં જ એન્ડ કરીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં ઓ તેરી લાગી ગયું અહીંયા તો ભાઈ ચપ્પુ કરો ને ચપ્પુ આ બેહી અંદર આમ લાગ્યું આમાં